નમસ્કાર ગાઈસ, આજે આપણે ભણીશું બ્રાન્ચીસ ઓફ માઇક્રોબાયોલોજી. ગઈકાલે આપણે ભણીતું માઇક્રોબાયોલોજીનું ઇન્ટ્રોડક્શન. આજે ભણીશું બ્રાન્ચીસ ઓફ માઇક્રોબાયોલોજી. તો એની અંદર પહેલી બ્રાન્ચ છે બેક્ટેરિયોલોજી. બેક્ટેરિયોલોજી એટલે શું? તો કે the study of bacteria. બેક્ટેરિયોલોજી એટલે શું? કે the study of bacteria which are disease causing. મતલબ બેક્ટેરિયોલોજી એટલે કે શું? કે બેક્ટેરિયાનો અભ્યાસ કે જે ડિસીઝ કોઝ કરે છે. બીજી બ્રાન્ચ છે એની ઇમ્યુનોલોજી. ઇમ્યુનોલોજી એટલે શું? તો કે ધ સ્ટડી ઓફ ધ ઇમ્યુન સિસ્ટમ. એટલે કે ઇમ્યુન સિસ્ટમનો અભ્યાસ. ઇમ્યુન સિસ્ટમ એટલે શું? ઇમ્યુન એટલે રોગ પ્રતિકારક શક્તિ. એટલે કે ઇમ્યુન સિસ્ટમનો અભ્યાસ એને કહેવાય ઇમ્યુનોલોજી. ત્રીજી બ્રાન્ચ છે માઇકોલોજી. માઇકોલોજી એટલે શું મિત્રો? ધ સ્ટડી ઓફ ફંગાઈ. શું? ધ સ્ટડી ઓફ ફંગાઈ. કાલે આપણે જોઈએ ફંગાઈ શું છે મિત્રો? ફંગાઈ શું છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ. ફંગાઈ એટલે કે ફૂગ. કયા કયા ફંગાઈ હોય મિત્રો? કે જે યીસ્ટ, મોલ્ડ વગેરે. એમનો અભ્યાસ જેને કહેવાય માઇકોલોજી. ચોથી બ્રાન્ચ છે ફાયકોલોજી. ફાયકોલોજી એટલે શું મિત્રો? કે ધ સ્ટડી ઓફ આલ્ગી. આલ્ગી બી શું છે મિત્રો? માઇક્રો ઓર્ગેનિઝમ. આલ્ગી એટલે શું? લીલની સ્ટડી જેને શું કહેવાય? ફાયકોલોજી. બીજી બ્રાન્ચ છે એની વાયરોલોજી. વાયરોલોજી એટલે શું? કે ધ સ્ટડી ઓફ વાયરસીસ. બરાબર. વાયરસીસ, આલ્ગી, ફંગાઈ એ બધા શું છે? બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે. અને વાયરસની સ્ટડી એટલે કે વાયરસનો અભ્યાસ કરવો એને શું કહેવાય? વાયરોલોજી. એ પણ એક માઇક્રોબાયોલોજીની બ્રાન્ચ છે. પછી છઠ્ઠી બ્રાન્ચ પ્રોટોઝૂલોજી. બરાબર. એમ નામ પરથી જ બધા કે વાયરોલોજી, ફાયકોલોજી, માઇકોલોજી, ઇમ્યુનોલોજી, બેક્ટેરિયોલોજી, પ્રોટોઝૂલોજી એટલે કે ધ સ્ટડી ઓફ પ્રોટોઝોન. કોની સ્ટડી? પ્રોટોઝોનની સ્ટડીને શું કહેવાય? પ્રોટોઝોનોલોજી.
બીજી 7મી બ્રાન્ચ હેલ્મિન્થોલોજી. હેલ્મિન્થોલોજી એટલે શું? કોની સ્ટડી? કે ધ સ્ટડી ઓફ હેલ્મિન્થ. કોની સ્ટડી? હેલ્મિન્થની સ્ટડી શું કહેવાય? હેલ્મિન્થોલોજી. એના પછી 8મી બ્રાન્ચ પેરાસાઇટોલોજી. પેરાસાઇટોલોજી એટલે શું? કે ધ સ્ટડી ઓફ પેરાસાઇટ્સ. શાની સ્ટડી? પેરાસાઇટની સ્ટડી એટલે કે પેરાસાઇટોલોજી. તો આ હતું મિત્રો બ્રાન્ચીસ ઓફ માઇક્રોબાયોલોજી, કે માઇક્રોબાયોલોજીની કઈ બ્રાન્ચ હોય છે. કઈ? બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી, માઇકોલોજી, ફાઇકોલોજી, વાયરોલોજી, પ્રોટોઝુલોજી, હેલ્મિન્થોલોજી અને પેરાસાઇટ.